ઓલો ના પાડે છે કે આ મારું નથી, તો કે ના ના, એણે તો ભર્યું, પકડોને એને ઇન્જેક્શન દેવાનું શરૂ કર્યું, તો ભાગી ગયો, દોડીને બાર આવી આવ્યો. આ તમને હું હસાવવા માટે નથી કહેતો, હા મેં મારું કાર્યાલય હતું, ત્યાં એ પેશન્ટ આવ્યું, એને સમજાવી અને એની સારવાર કરી હતી. આ બધી બાબતો એટલી બધી પેલી હતી કે હોસ્પિટલોની કોઈ સુવિધા નહીં, એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહીં, અંતરિયાળ વિસ્તારમાંથી એક્સિડન્ટનું હોય કે સર્પદંશનું હોય કે ખેતીવાડીમાં કંઈક ઇલેક્ટ્રિક શોર્ટ કે થ્રેશર કે એવું જે કંઈ થતું હતું, તો એ બધા કેસોને યોગ્ય જગ્યાએ પહોંચાડતા જ મોટા ભાગના કેસની અંદર મુશ્કેલીઓ ઊભી થતી હતી. અને એવું સાંભળવા મળતું હતું રીતસર. બેસણામાં જાય ત્યારે કે ડૉક્ટરે એમ કીધું કે તમે મોડા પહોંચ્યા, બ્લડ વયું ગયું છે. આવું કેટલીય વખત સાંભળવા મળતું હતું. અને આ બધું રોજિંદું થઈ ગયેલું હતું. લોકોને પણ, લોકોની ડિમાન્ડમાં પણ આ વિષયો નહોતા. એ પણ મને તો યાદ છે સાહેબ. એની આવી સુવિધાઓ અંગેની કોઈ વાત નહોતી. આ 108ની માગણી મને નથી લાગતું કે ક્યાંયથી કોઈ કાળે આવી હોય. અમે હારવારે જતા જાહેર જીવનમાં, કોઈ માંગણી નહોતી, કોઈને ખ્યાલય નહોતો કે ભાઈ આપણે 108ની માંગણી કરો ને પછી આંદોલન કરીએ ને એમાંથી આવી ગયું હોય ને સરકારે સ્વીકાર્યું હોય ને એવું નહોતું. કોઈ માંગણી જ નહોતી કરી. આ 2-3 કેસ તો મારે ધ્યાનમાં છે. આ 24 કલાક વીજળી ગામડામાં એ માગણી નહોતી. અમે 90-95 પહેલાં સભાઓમાં જતા, આપણી સરકારો પહેલાં, તો સભાઓમાં લોકો પડખે ચડીને મને ઘણી વખત કહેતા કે તમે ભાષણો તો ખૂબ જોરશોરથી કરો છો, પણ વાળુટાણે લાઇટ ન જાય એટલું કરો તો બહુ કહેવાય. વાળુટાણાની જ માગણી હતી, 24 કલાકવાળી માગણી જ નહોતી. એમાં 108ની એ માગણી નહોતી. એ તો કોઈને ખ્યાલ જ નહોતો કે 108માં આપણે કરીએ ને ગાડી આવી જાય ને આપણને લઈ જાય. અને એની આવશ્યકતા કેવડી હતી એ તમને કહું. આ વાત આપણને સામાન્ય લાગે છે, પણ એની આવશ્યકતા કેવી હતી ખબર? ઘણા દર્દીઓને ગામડેથી લોકો લઈને ઉત્સાહપૂર્વક જાય, કાર્ડિયાકનું પેશન્ટ હોય ને આંખ કાનવાળા પાસે લઈ જાય. એ કે ડૉક્ટર અરે આપણે ખાસ ઓળખાણ છે. પણ ઓળખાણને હિસાબે આ દર્દીને 1 કલાકનો ટાઈમ હોય. આ 108નો મોટામાં મોટો જો કોઈ ફાયદો હોય તો એ છે કે એની અંદર તમે પેશન્ટને મૂકો એટલે યોગ્ય સ્થાને લઈ જવાનું કામ તમારે પૂછવા પણ જ નહીં. અને અંદર પેશન્ટને લેતા ભેગું જ ઓક્સિજન, બ્લડ કે બીજી કોઈ ઇમરજન્સી સારવાર હોય એ તરત શરૂ થઈ જાય. હવે આ આપણા મગજમાં હતું જ નહીં સાહેબ. આ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપણા રાજ્યની અંદર જ્યારે આનું શરૂ થયું ને ત્યારે આપણા એકેય પાડોશી રાજ્યની અંદર આ 108 નહોતી. આ 24 કલાક ક્યાંય નહોતી. ત્યારે અમે બીજા રાજ્યોના પ્રવાસે કે બીજા રાજ્યોમાં જાતા ને ત્યાં અમને પૂછે કે ત્યાં તમારે ગુજરાતમાં અને અમારા રાજ્યમાં તમને શું ફેર લાગે છે, તો હું એક લીટીમાં કહેતો કે અમારે ત્યાં જાતી નથી, તમારે ત્યાં આવતી નથી. પછી કહું વીજળી. એ સ્થિતિ હતી. અને એવી એ પ્રારંભિક અવસ્થા પ્રધાનમંત્રી શ્રી બનતા પહેલાં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે પ્રસ્થાપિત કરી. એમાં આરોગ્ય એ સૌથી મહત્ત્વના સ્થાને મુખ્યમંત્રીશ્રી તરીકે મોદી સાહેબે રાખ્યું. એટલે આપણને 108 મળી, આપણને મા કાર્ડ મળ્યું. અને પછી એ સાહેબને જ્યારે દેશની જનતાના આશીર્વાદ મળ્યા અને પ્રધાનમંત્રીશ્રી તરીકે ગયા, ત્યારે આ આરોગ્ય વિષયક મુખ્યમંત્રીશ્રી તરીકે લીધેલા પગલાં એ એમણે વિસારે ન પાડ્યા, બલકે વધારે તાકાત સાથે લાગુ પાડ્યા. અને દેશની જનતાને આયુષ્યમાન કાર્ડ એ આપવામાં આવ્યું. 5 લાખ રૂપિયાનું કવર સાહેબ, નાની મોટી ચીજ નથી. છેલ્લા ચૂંટણી પહેલાંના 4-6 મહિનાના સંબોધનો જો આપ લોકોને યાદ હોય તો એમાં સાહેબ એવું બોલતા કે મારા પરિવારજનો, દેશવાસીઓ એમ શબ્દ બોલે, મિત્રો એમ બોલે, એમ સાહેબ થોડાક દિવસો પરિવારજનો બોલતા, મારા પ્રિય પરિવારજનો. અને એમાંથી આપણે પરિવારના કાર્યક્રમો પણ કર્યા હતા. એ પરિવારજનો શબ્દ સાહેબ બોલતા હતા ને ત્યારે અંદાજ નહોતો
કે સાહેબના મનમાં પરિવાર શબ્દના પ્રયોજન પાછળ શું આશય હશે. પણ ત્યાર પછીના થોડાક સમય પછી સાહેબે જાહેરાત કરેલી ચૂંટણી પહેલાં કે હવે પછી 70 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ હશે નાગરિક, એ બધાનો સમાવેશ આયુષ્માન કાર્ડની અંદર કરવામાં આવ્યો. એનો અર્થ શું થયો સાહેબ કે 70 વર્ષની ઉપરના હોય એટલે વડીલ થઈ ગયા, અને વડીલની જવાબદારી સંભાળવાની જવાબદારી એ ભારત સરકારે સ્વીકારી લીધી. એનો અર્થ એ થયો કે એમણે આખા એ દેશના પરિવારોને પોતાના પરિવાર તરીકે ગણી અને આ સુવિધા દેશના નાગરિકોને આપી છે. 70 વર્ષથી ઉપરના લોકો સાહેબ પીડા હોય ને તોય દવાખાને નથી જતા. એ કે હવે આમાં હું ખોટો ખર્ચો કરાવવો, છોકરાઓને કરજામાં ઉતરાવીને દવા કરાવવાની શું જરૂર છે. એટલે પીડા સહન કરીને એ ચલાવી લે છે પણ દવાખાને નથી જતા. એને મોદી સાહેબે આખા એ દેશના 70 વર્ષથી ઉંમરના લોકોને, એમાં કોઈ ક્રાઇટેરિયા નથી, એમાં કોઈ આવક, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ વસ્તુ નહીં. 70 વર્ષની ઉંમરનો એક જ દાખલો આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પૂરતો છે. આજે બનેલી ઘટના સાહેબ, અહીંયા રાજકોટના અંદર આપણો કાર્યક્રમ હતો જનકલ્યાણ શિબિરનો, તો એમાં અમે ગયા હતા સવારમાં. તો એ જનકલ્યાણ શિબિરની અંદર 70 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને દાખલો આપવામાં આવે, એ કાર્ડ આપવામાં આવે છે. એવું કાર્ડ એક હતું બેનના નામનું ને એમનો દીકરો લેવા આવ્યો. તો એમણે આગ્રહ આપ્યો, એણે કીધું કે, મેં કીધું તમે કેમ આવ્યા? તો મારા બા 100 વર્ષના છે અને હજી સુધી દવા લીધી જ નથી કે. તો મેં કીધું એને કાર્ડ અહીં નથી દેવું, હું દેવા ઘેરે આવે. તમે 100 વર્ષની ઉંમરના માંડીને ઘેરે કાર્ડ દેવા માટે ગયા હતા અને હાવ તંદુરસ્ત છે. એટલે આ એમના દીકરા અહીંયા સભામાં હાજર છે. એટલે આ એક હાવ નવો વિષય છે કે ભાઈ એક પ્રધાનમંત્રી દિલ્હી બેઠા બેઠા આપણા પરિવારના વડીલોનું ધ્યાન રાખવાવાળો વિષય એ અને મારો તો નમ્ર મત છે સાહેબ, કોઈને એના માટે અલગ અભિપ્રાય હોઈ શકે, પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ 12 વર્ષ વડાપ્રધાનની ગાદી ઉપર અવિરત જે ટકી રહેવાનું છે એની પાછળ આવા લોકોની દુઆ પડી છે, જેને આયુષ્માન કાર્ડને કારણે કોઈનો દીકરો બચી ગયો છે, કોઈના પિતા બચી ગયા છે, કોઈનો ભાઈ બચી ગયો છે, કોઈની બેન બચી ગઈ છે. એને આ મોટી રાહત મળી ગઈ છે. અને સાહેબ કેવડો મોટો બદલાવ. કાલનો મારો બીજો અનુભવ કહું છે. મારી ગાડી ચલાવે છે ડ્રાઈવર, એના પિતાશ્રીને કાર્ડિયાક પ્રોબ્લેમ આવ્યો છે. એટલે ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપર વાત કરતો હતો ચાલુ ગાડીએ, પણ એને સ્પીકર ઉપર ફોન રાખ્યો હતો. એટલે એણે કીધું કાંઈ સ્ટર્લિંગમાં લઈ લ્યો, એ ગામડાએથી આવતા છે. તો સામેવાળાએ શું કીધું કે ભાઈ સોડા પાડી નાખીએ. સામે બોલા ભાઈ એ કે કાંઈ વાંધો નહીં, રમેશભાઈનો ફોન કરી લીધો છે. રમેશભાઈ હતા મારી હારે. એટલે મેં એને કીધું તું ગાડી ઊભી રાખ, ફોન કરતો કરતો ગાડી હાંકવાની જરૂર નથી. કોને એટેક આવ્યો છે? મારા પપ્પાને. મેં કીધું તું ગાડી ઊભી રાખ, અમે ઉતરી ગયા. મેં કીધું તું જા ને એની વ્યવસ્થા કર. અમે આગળના કાર્યક્રમમાં રમેશભાઈની ગાડીમાં ગયા અને એ સ્ટર્લિંગમાં એને લઈ આવ્યા અને એને કાર્ડની અંદર સવારમાં એનું ઓપરેશન પણ થઈ ગયું ને બધું હાઈ ક્લાસ નરવા થઈ ગયા, એક પૈસાની જરૂર ન પડે. સાહેબ આવડી મોટી આને બદલાવ કહેવાય છે. દવાખાને ઘણી વખત કોઈ હારે ન જાતું, એ હોતે દ્રશ્યો મને યાદ છે. એટલા માટે કે હારે જાય ને એને બિલ ચૂકવવાનું થાય. પછી હારે ગયા પછી તો કોઈ એમાં બીજું આપણે હારે હોય ડૉક્ટર આપણને ઓળખે, અને એના ઘણા પ્રશ્નો થતા હતા. આનો કોઈ ઉકેલ જ નહોતો સાહેબ. એ ઉકેલ લાવવાનો શ્રેય એ આપણા નરેન્દ્રભાઈના ખાનામાં છે. અને એણે આરોગ્યના ક્ષેત્રમાં, આ તો મેં તમને મેડિકલ સહાયની વાત કરી, પણ 108ની એમ્બ્યુલન્સ, દરેક જિલ્લાની અંદર સાહેબ મેડિકલ કોલેજ, દરેક જિલ્લાની અંદર. હું સાહેબ અમરેલીથી છું, આપ બધા મને ઓળખો છો. અમારે ત્યાં 3 જ કોલેજ હતી, હું ભણ્યો ત્યાં સુધી, આર્ટ્સ, સાયન્સ ને કોમર્સ, 3 જ કોલેજ એક ગ્રાઉન્ડમાં જીવરાજ કાકા કરીને ગયા હતા. એક કોલેજ નહોતી, એને બદલે આજે મેડિકલ કોલેજ પણ છે અને બહુ સરસ રીતે સિવિલ હોસ્પિટલની સાથે સંકળાયેલી છે. એટલે અમારી સિવિલ હોસ્પિટલનું સ્ટેટસ ફરી ગયું કોલેજને કારણે, એની સુવિધાઓ ફરી ગઈ. અને બધા જિલ્લાની અંદર, ભારતના તમામ જિલ્લામાં મેડિકલ કોલેજ કરવાનું લક્ષ્ય આપ્યું છે. મેડિકલના ક્ષેત્રની અંદર મોદી સાહેબે જે
પોતાની દીર્ઘદ્રષ્ટિને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિનો પરિચય કરાયો છે. મને કહેવું જોઈએ કે એવી એક પણ વિભાગ માટે છે, કારણ કે સંવેદનાની સાથે જોડાયેલું છે આ વિભાગ. એટલા માટે સાહેબ આપને બધાને ખ્યાલ છે કોરોનાની કારમી જે ઝપટ બોલી ગઈ. આપ કલ્પના હવે હજી પાછળથી કરીએ કે આવડી મોટી વિકરાળ સમસ્યા જેની કોઈ માહિતી નહીં, કેમ થાય છે એ ખબર નહીં, એની કોઈ દવા નહીં, દવા અંગેના વિવાદો, અને એની વચ્ચે સાહેબ કેવી ટીકાઓ, દીવો પ્રગટાવો, ઝાલર વગાડો, આવા કાર્યક્રમો આવ્યા અને એની પણ ટીકાઓ થઈ કે દીવા વગાડે કોરોના વિયો જાહે, ઝાલર વગાડે કોરોના વિયો જાહે. એ લોકોને ખ્યાલ નહોતો કે આ નરેન્દ્રભાઈ મોદી છે, દેશના લોકોનું મન વાંચી રહ્યા છે. અને ઝૂંપડપટ્ટીથી મેલ સુધી જ્યારે દીવા પ્રગટ્યા ને ત્યારે એણે માની લીધું કે દેશની જનતા અપીલને માન આપીને આપણે જે દિશામાં લઈ જઈશું એમાં જવા તૈયાર થશે. એને ત્યાર પછી એમણે લોકડાઉન લાગુ કર્યું હતું મિત્રો. માનસિક રીતે દેશના નાગરિકોને તૈયાર કર્યા હતા. અને પછી જેની દવા નહોતી એની દવાઈ શોધી, સાધનો નહોતા એના સાધનો શોધા. વિચાર તો કરો કે આખા ભારત વચ્ચે એક લેબોરેટરી હતી, આખા ભારત વચ્ચે એક લેબોરેટરી. માસ્ક બનાવવાની વિધિ નહોતી, એને કોરોનાનું ચેકિંગ કરવા જવા માટે જે કીટ પહેરીને ડોક્ટરો જાય એ કીટ નહોતી, એ કીટ ઇમ્પોર્ટ થતી હતી. એ આપણી સારવાર કેવી રીતે થાય? વિદેશના સમાચાર પત્રોએ નોંધ્યું હતું કે ભારતમાં કોરોનાનો કહેર થાય એટલે પાથરા પડી જવાના છે, મેનેજ જ નથી કરી શકવાના, કારણ કે એટલી ગીચ આપણી આબાદી છે. અને સાહેબ કોરોના ખતમ થયું ત્યારે વિશ્વના આ જ સમાચારોએ લખવું પડ્યું કે કોરોનાનું મેનેજમેન્ટ જેવું ભારતે કર્યું છે એવું વિશ્વના કોઈ દેશે કર્યું નથી. વૈશ્વિક સમાચાર બન્યા છે. અને મારે કહેવું જોઈએ કે આજે વિશ્વમાં આપણા દેશનો જે વટ પડે છે, મોદી સાહેબની જે શાખ છે, આપણા પાસપોર્ટની જે આબરૂ વધી છે, એની અંદર એક કારણ મોદી સાહેબે એ કોરોના વખતે વિશ્વના 100 દેશોને મફત દવા આપવાનું જે કામ કર્યું છે ને એ છે. ત્યારે રાડ પડી ગઈ હતી સાહેબ, અમેરિકા પાસે, ફ્રાન્સ પાસે, ઇંગ્લેન્ડ પાસે આ રાષ્ટ્રના નાના નાના રાષ્ટ્રના વડાઓ કરગરતા હતા કે અમને રસી આપો, અમારા નાગરિકો મરે છે. કોઈ પૂછતું નહોતું. મારે રાજકોટના સુજ્ઞ નાગરિકોની વચ્ચે કહેવાનું મન થાય છે, સાહેબ અમેરિકાએ એના નાગરિકોને મફત રસી નથી આપી. આ કહેવાતા મહાસત્તાઓએ એમના નાગરિકોને મફત રસી નથી આપી. મને ને તમને એ ગૌરવ છે કે આપણા દેશના વડાએ 140 કરોડ લોકોને 3 ડોઝ અને બૂસ્ટર મફત આપ્યા છે. આ આમનું મેડિકલ ક્ષેત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ઉપર એમણે જે ફોકસ કર્યું સાહેબ, એને કારણે આજે આપણે ડૉક્ટરોની તૈયારીથી માંડીને જે કંઈ વિષયો છે એ બધાની અંદર ભારત આજે એક પ્રકારની એવી કક્ષાએ જઈને ઊભું છે કે આપણા અમદાવાદની અંદર સાહેબ વિદેશથી લોકો મેડિકલ સારવાર લેવા માટે આવે છે. આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદનું સ્થાન આજે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં 1 ફૂટ અધર છે. આપણી કિડની હોસ્પિટલ, એનું સ્થાન આજે રાજ્યની કોર્પોરેટ હોસ્પિટલો કરતાં અલગ છે. આપણી મહેતા કાર્ડિયાકની હોસ્પિટલ, એનું સ્થાન આજે આપણી સરકારી વ્યવસ્થાઓ છે સાહેબ, જ્યાં આજે તમે દિલ ખોલીને કોઈ દર્દીઓને મોકલી શકો. એ પ્રકારનું સર્જન આખા એ દેશની અંદર ઊભું કરવાનું શ્રેય એ આપણા મોદી સાહેબ પાસે જાય છે. આ તો એક જ વિભાગની માંડી છે. મારે માનનીય પ્રમુખશ્રી, મારી વાતને પૂરી કરતા પહેલાં રાજકોટના જ ફૂલછાબના પૂર્વ તંત્રી શ્રીમાન કૌશિકભાઈએ એક નોંધ લખી છે કે મોદી સાહેબના વ્યક્તિત્વને એમણે 3 અલગ પાસામાં મૂલવવાનો પ્રયાસ કર્યો છે. એ જાણવા જેવું છે. એમણે એવું કહ્યું કે મોદી સાહેબના વિરોધ પક્ષના નેતાઓ સાથેના સુમધુર સંબંધોને એમણે યાદ કર્યા છે. મોદી સાહેબને ને પવાર સાહેબને, મોદી સાહેબને અને ગુલામ નબી આઝાદ સાહેબને, એમણે 4-5 નેતાઓના નામ આપ્યા છે, ઇન્ક્લુડિંગ દીદીનું નામ પણ આપ્યું છે કે એ બંગાળથી સાહેબની પસંદગીની સ્વીટ્સ એમને નિયમિત રીતે મોકલાવે છે. એટલે વૈયક્તિક રીતે
મોદી સાહેબ આ પ્રકારના, અને છેવટે એમણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે તો એમને જાહેર મંચ ઉપરથી મોદી સાહેબે સંબોધન કરતાં કહેલું છે કે આપ મારા પિતા તુલ્ય છો અને આપ મારા માર્ગદર્શક છો. આ પ્રકારની સાહેબ વાત કરવી, પવાર સાહેબ માટેના એમના ઉદ્બોધનો, એ એક બહુ વિશાળ હૃદયના નેતાઓ થકી થઈ શકે, બધાથી આ કંઈ થતું નથી. એ એક એમનું વ્યક્તિત્વ છે. બીજો એમણે એક સાહેબ સુંદર ઉલ્લેખ કર્યો હતો કે બંગાળમાંથી નેનોના આંદોલનને કારણે એ રતન તાતાનું એવું નિવેદન આવ્યું કે અમે હવે અહીંયા ટકી શકીએ એવું વાતાવરણ નથી, એટલે અમે બંગાળ છોડીએ છીએ. એવું એમનું નિવેદન આવ્યાને થોડી જ વારમાં મોદી સાહેબે એમને એક SMS કર્યો કે આપનું સ્વાગત છે. આ એક જ મેસેજે એ નેનોનો પ્લાન્ટ બંગાળમાં જે થવાનો હતો એ ગુજરાતમાં થયો. 72 કલાકની અંદર એમની સાથેના MOU થયા અને આજે સાણંદ વિશ્વનું ને ગુજરાતનું ઓટોમોબાઈલનું હબ બની ગયું. આ રાજકીય ઈચ્છાશક્તિ અને તીવ્રતાથી જે તકો હોય એને પકડી પાડવાની સૂઝબૂઝનો ઉત્તમ નમૂનો એ આ ઘટનાની અંદર એ સમાયેલો છે. આવું આપણા મોદી સાહેબનું જે આ વ્યક્તિત્વ છે એની વિશે જે કોઈ લોકોને તક મળે એ પોતાની રીતે બોલી શકે. પણ આજે એ મોદી સાહેબના 12 વર્ષના યોગને વધાવવા માટે આપ સૌ આટલી ઉત્સુકતાથી ઉપસ્થિત થયા છો. આપ બધાને હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું, અને મોદી સાહેબે કીધું છે એ તમને યાદ કરાવું છું કે જરૂર ના હોય તો ડીઝલ, પેટ્રોલ, પાણી, ઉર્જા એ જરૂર ના હોય તો બગાડવું નહીં અને વાપરવામાં વિવેક રાખવો જોઈએ, એવી નમ્ર અપીલ સાથે આપ સૌ. પણ અમારી યોજના મુજબ અમે લોકો જે રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને જે ગતિએથી માન્ય મુખ્યમંત્રીશ્રી ડેવલપ કરી રહ્યા છે, માન્ય મોદી સાહેબના વિઝનથી, એ વિકાસ જોવામાં કે રાજકોટની જનતાને શું લાભ મળી રહ્યો છે એમાં થોડી આવવામાં મોડું થયું છે. આજના વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ, મારી ટીમના બંને સાથી મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ, શ્રી પ્રશાંતભાઈ, મેયરશ્રી, અને હમણાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી જેવા માન્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડલા સાંસદ શ્રી રૂપાલાજી, આપ સૌ શ્રેષ્ઠીઓ, બુદ્ધિજી, રાજકોટના સૌ ડૉક્ટર, વકીલ, એડવોકેટ્સ, બધા જ મિત્રો અહીંયા આવ્યા છે, સૌનું સ્વાગત છે. 4399 દિવસ એટલે કે 12 વર્ષનો કાર્યકાળ, અને એની પહેલાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આ દિન સુધીની સફર, અને એક પણ દિવસ એવો નહીં, તમે ને હું તો કદાચ રવિવારે રજા પણ પાડી લઈએ. અહીંયા ધારાસભ્યો મિત્રો બેઠા છે, બધા જ પ્રબુદ્ધ નાગરિકો પણ છે. દરેક વ્યક્તિ વાતને સ્વીકારશે કે 365 દિવસ સતત 18 થી 20 કલાક સુધી એક કામ કરવું, અને કામ પોતાના માટે નહીં પણ એક રાષ્ટ્ર માટે કામ કરવું, અને દરેક એંગલને સમાવી લેવો. અને એક ઇતિહાસના પન્નાઓ પર લખાય એવું કે ભાઈ અત્યાર સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, એટલે પ્રધાન સેવક તરીકે આખા દેશમાં સૌથી હાઈએસ્ટ લાંબો સમય સુધી જો કોઈએ કામ કર્યું હોય તો એ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ. મિત્રો, અને આ રાજકોટવાસીઓને વધારે આનંદ, અને એઝ અ ગુજરાતીઓ તરીકે આપણને વધારે આનંદ એ થાય કે
એમણે પોતાના જીવનની કદાચ રાજકીય સફર શરૂ કરી અને પ્રથમ ચૂંટણી પણ એ તમે લોકોએ ખૂબ જંગી બહુમતીથી એમને જીતાડીને અહીંયા 2002માં તમે એમને મોકલ્યા હતા મિત્રો. રૂપાલા સાહેબે ખૂબ વિસ્તૃત વાત કરી. દેશભરની અંદર આ 12 વર્ષની ઉજવણી નહીં પણ જનસેવાના કાર્યો અને જનસેવાના કાર્યોનો હિસાબ કે કઈ રીતે કામ થઈ શકે છે કે 12 વર્ષની અંદર આવો જીતુભાઈ 12 વર્ષની અંદર કરેલા વિકાસના કામો એક સેકન્ડ માટે પણ વલ્લભભાઈ તમને સમય યાદ હશે કે જ્યારે રાજકોટની અંદર અમદાવાદથી ગાંધીનગરથી ટ્રેન આવે અને ટ્રેનની અંદર પેસેન્જર ઊભા રહે પેસેન્જર ઉતરે એવું નહીં પણ એ પાણીના ટેન્કરની લાઈન હોય અને અમદાવાદથી ને ગાંધીનગરથી એ વખતે કોંગ્રેસી સરકાર અને ટ્રેનની અંદર પાણી જાય એવું આજની જનરેશનને ખબર નથી. આજની જનરેશનને તો એવું એટલી જ ખબર છે કે આખા દેશમાં મેટ્રો ટ્રેન ફરી રહી છે, ગુજરાતમાં મેટ્રો ફરી રહી છે, આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન આવવાની છે, બુલેટ ટ્રેનનું કામ ઝડપભેર થઈ રહ્યું છે, વંદે માતરમ ટ્રેન ચાલી રહી છે. આજની જનરેશનને એટલી જ ખબર છે. એ જનરેશનને આજની જનરેશનને એ ખબર નથી કે એક સમય એવો હતો કે પીવાના પાણી માટે એ કિલોમીટરના કિલોમીટર સુધી માથે બેડા લઈ અને મારી માતાઓ તમારી આપણી માતા બહેનોએ કદાચ એ પાણી લેવા કદાચ ગઈ હશે. અને ત્યારે સરદાર સાહેબે જે સપનું જોયું હતું, સરદાર સરોવરનું જે સપનું, એક સેકન્ડ માટે પણ વિચાર કરીએ કે જો સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ ના વધી હોત, સરદાર સરોવર ડેમ પૂર્ણ ના થયો હોત અને સરદાર સરોવરનું જે કેનાલનું નેટવર્ક છે, અહીંયા ઘણા બધા ધારાસભ્યો મિત્રો બેઠા છે, ઘણા બધા સિનિયર આગેવાનો બેઠા છે, અમારા પૂર્વ ચેમ્બર્સ કોમર્સના વીપી વૈષ્ણવ બેઠા છે, નરેશભાઈ હમણાં સરસ વાત કરી ગયા, નરેન્દ્રભાઈ. તો સરદાર સરોવરનું નેટવર્ક એ આખા રાજ્યમાં 75,000 કિલોમીટરનું નેટવર્ક અને પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર એ દરવાજા લગાવવાની મંજૂરી આપી. અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી એ પોતાના રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની સામે એ ઉપવાસ ઉપર બેસે કે અમારે સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ કરવો છે, એની ઊંચાઈ વધારવી છે, દરવાજા લગાવવા છે, અને એના માટે કોઈ મુખ્યમંત્રી ઉપવાસ પર બેઠે, આવી આ પ્રથમ ઘટના આપણા દેશમાં બની અને પણ ગુજરાતમાં બની. આ બધી બાબતો આજે એટલા માટે કહું છું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી લઈને આજની સફર છે પૂરી પતી છે. મેં તમને જે કીધું 75,000 કિલોમીટરનું નેટવર્ક, આજે કૃષિ મંત્રી આપણી વચ્ચે બેઠા છે, આપણા પ્રભારી મંત્રી છે. આજે રાજ્યના ખેડૂતોને લગભગ 10 લાખ કરતા વધારે ખેડૂતોને એ સિંચાઈનો સીધો લાભ મળતો હોય તો માત્ર ને માત્ર સરદાર સરોવરના કારણે. અને રાજ્યની 18 લાખ હેક્ટર જમીન એ પિયતના કારણે મિત્રો એ કામ કરી રહી છે. જેણે ભારતીય જનતા પાર્ટીને નજીકથી જોઈ છે, અનલીબેન પણ બેઠા છે, ઘણા બધા નીતિનભાઈથી બેઠી, કમલેશભાઈ, બધા જ સિનિયર લોકો અહીંયા બેઠા છે. અંત્યોદયની એ ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી. પંડિત દીનદયાલજીની વિચારધારા એકાત્મ માનવવાદ એટલે છેવાડાના વ્યક્તિની ચિંતા કરવી. ગરીબી શું છે અને ગરીબી કઈ રીતે હટાવી શકાય બાવરિયા સાહેબ, એ પરિસ્થિતિ કદાચ તમે ને મેં નજીકથી જોઈ છે કે ગરીબી કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થઈ. અને આજે એ દેશની અંદર 25 કરોડ કરતા વધારે લોકો એક ગરીબી રેખાથી
એ બહાર આવ્યા અને એની એક એક યોજનાઓ કદાચ રૂપાલા સાહેબે ખૂબ વિસ્તૃતમાં વાત કરી. કદાચ એક સામાન્ય વાત કહું કે જ્યારે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી એવું કહે ગોવિંદભાઈ કે આ દેશની અંદર મારે શૌચાલય બનાવવા છે, ઘેર ઘેર શૌચાલય જોઈએ છે, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, એ એક સેકન્ડ માટે પણ પરિકલ્પના કરે કે કદાચ આજના સમયની અંદર તમારા કે મારા ઘરે બાથરૂમની અંદર જો અડધો કલાક માટે સવારે પાણી લેટ આવે તો આપણે કેટલા બેબાકડા થઈ જઈએ છીએ. અને આજની પરિસ્થિતિમાં પાણી ના આવે તો શું પરિસ્થિતિ થાય? તો પરિકલ્પના કરો કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી 75 વર્ષ સુધી દેશની અંદર ગામડાઓમાં 5 લાખ કરતાંય વધારે ગામડાની અંદર જ્યારે ટોયલેટ નહીં હોય અને ટોયલેટની સુવિધા ના હોય ત્યારે પરિકલ્પના કરી શકીએ છીએ કે આ દેશની દારૂણ પરિસ્થિતિ કેવી છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, એક સેકન્ડ માટે પણ વિચાર કરીજો કે તમારા ઘરે આપણા ઘરે દીકરી મોટી થઈ છે અને ઘરે ટોયલેટ નથી તો આજની પરિસ્થિતિમાં આપણે શું જીવી શકીએ છીએ? આ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવાનું કોઈ એક કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. પરિકલ્પના કરો કે 12 કરોડ શૌચાલય, કેટલા? 12 કરોડ શૌચાલયનું નિર્માણ કરવાનું કામ એ નાની ઘટના નથી. તમારા કે મારા ઘરે એક બાથરૂમની અંદર એક સ્ટોપર લગાવવાની હોય તો સ્ટોપર લગાવવામાં આપણે મહિનાઓ લગાવી દઈએ છીએ. તો એક ગરીબના ઘરે ટોયલેટ નથી, એના ઘરે જે વેદના છે એ ટોયલેટ મારી માતાઓ બહેનોને સાચું સન્માન આપવું છે. અને એ જ્યારે એક પ્રધાનમંત્રી જ્યારે લાલ કિલ્લાના મંચ ઉપરથી એમ કે હું આખા દેશની અંદર એક પણ ઘર એવું નહીં કે જ્યાં ટોયલેટ નહીં હોય, આ વેદનાને આપણે સમજી શકીએ છીએ મિત્રો. અને આજે 5 લાખ ગામડાઓને એ ખુલ્લામાં શૌચાલય કરતા એ મુક્ત કરવાનું કામ કર્યું હતું મિત્રો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. જેને પોતાનું ઘર નથી, ઉપર ધરતી, ઉપર આકાશ, નીચે ધરતી, એ ઘર વિહોણા લોકોને કદાચ આપણે પૂછીએ કે કદાચ એ વાવાઝોડું વરસાદની અંદર એ તાડપત્રીના મકાનની અંદર કાચા મકાનમાં રહેતા હોય એ વ્યક્તિને પૂછીએ કે આ પરિસ્થિતિ શું છે. અને જ્યારે માન્ય પ્રધાનમંત્રીએ એ માત્ર ઈંટોનું કે માટીનું કાચું મકાન નહીં, પાકું ધાબાવાળું મકાન, એ મકાનની અંદર જે દીકરો કે દીકરી રહેવા જાય એને પોતાને ફિલિંગ આવે કે આ મારું પોતાનું ઘર છે, એમાં સ્વિચ પાડે અને લાઇટ ચાલુ થાય, નળ ચકલી ચાલુ કરે અને પાણી આવે. મિત્રો આખા દેશની અંદર પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 4 કરોડથી વધારે લોકોને પીએમ આવાસ યોજના અંતર્ગત આ મકાન આપવાનું કામ કર્યું તો 12 વર્ષના કાર્યકાળની અંદર કર્યું છે. આ 4399 દિવસનું સેલિબ્રેશન નહીં, પણ જનકલ્યાણ શિબિરો દ્વારા કે મારા દેશના 140 કરોડ લોકોને પડતી મુશ્કેલી એ કઈ રીતે દૂર થઈ શકે. મિત્રો તમે ને હું જોઈએ છે કે રોડ ઉપર જે શેરી ફેરિયાઓ, શાકની રેકડીવાળા, આ બધા જ લોકો જે વ્યવસાય કરતા હોય છે, તમને એક એક બાબત એટલા માટે કહી રહ્યો છું, કદાચ તમે એક સેકન્ડ માટે પણ વિચારજો કે શાકની લારીવાળાને સવારે શાક લેવું છે, એ બલ્કમાં શાક લેવા માટે જાય છે, ત્યારે મોટા વ્યાજખોરો એની પાસેથી એક સવારે કહે નીતિનભાઈ 1000 રૂપિયા મને આપો અને સાંજે ગોવિંદભાઈ 1100 રૂપિયા પાછા આપવાના વલ્લભભાઈ, એટલે 10% વ્યાજ થયું. આ 10% વ્યાજ એ નાના ફેરિયાને પોસાય નહીં. અને ત્યારે આ ફેરિયાઓને લોન કોણ આપે? એની પાસે કામ ના મકાન ના હોય, કે ના લાઇટ બિલ હોય, ના આધાર કાર્ડ હોય, કોઈ કાગળિયા ના હોય, અને સામાન્ય પરિવારના ગેરેન્ટર કોણ બને? અને ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આવા સામાન્ય ફેરિયાઓના એક ગેરેન્ટર બન્યા અને એમને પગભર ને આત્મનિર્ભર કરવા માટે 3 તબક્કામાં એ લોન આપવાનું શરૂ કર્યું. પહેલી લોન 10,000 રૂપિયાની, સમયસર ભરે તો બીજી 20,000 રૂપિયાની, અને બીજી ત્રીજી 50,000 રૂપિયાની. અને આ લોન એ નિયમિત ભરે આવા લાભાર્થીઓના એ 7% વ્યાજની સબસિડી એના ખાતામાં ડીબીટીના માધ્યમથી સીધી જમા થાય. આખા દેશની અંદર તમને નવાઈ લાગશે આંકડો સાંભળીને, આખા દેશની અંદર 74 લાખ કરતાંય વધારે આવા ફેરિયાઓએ આનો લાભ લીધો છે. પરિકલ્પના કરી શકીએ છીએ કે શાકની લારીવાળા
પકોડીને કે બરફ ગોળાની લારીવાળાને ઉધાર પૈસા કોઈ ના આપે અને કદાચ પૈસા ઉછીના આપે તો વગર એટલા મોટા વ્યાજ લે, 10% કરતાં વધારે વ્યાજ લે અને ત્યારે માનનીય પ્રધાનમંત્રી એમના ગેરેન્ટર બને. મિત્રો, આ ઘટના નાની નથી. અને એવી જ રીતે અત્યાર સુધીમાં 17,000 કરોડ કરતાંય વધારે રૂપિયા એ વગર ગેરંટીની લોન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એક જનધન યોજના લઈ આવ્યા. ત્યારે કોંગ્રેસના મિત્રો અને પી ચિદમ્બરમજી જેમના પૂર્વ નાણામંત્રી કહેતા હતા કે ભારતના લોકોના બેંકમાં એકાઉન્ટ થોડા ખુલે, ગામડામાં નેટ બેન્કિંગની જરૂર ક્યાં છે? અને ત્યારે માનનીય મોદીજીએ સંકલ્પ કર્યો કે દેશના દરેક લોકોના બેંકમાં એકાઉન્ટ હોવા જોઈએ. કદાચ અહીંયા ઘણા બધા ધારાસભ્યો મિત્રો પણ બેઠા છે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર બેંકના એકાઉન્ટ ખોલવા માટે ગયા હશે અને ઝીરો બેલેન્સથી આ બેંકનું એકાઉન્ટ ખોલ્યું. અને ત્યારે કોંગ્રેસના મિત્રો ટીકા કરતા હતા કે ગામડાની અંદર મોબાઈલ નથી, ગામડામાં નેટ કનેક્ટિવિટી નથી, ગામડાના લોકોને મોબાઈલ નહીં આવડે, આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરશે? મને આજે તમને જણાવતા આનંદ થાય છે, ઇન્ડસ્ટ્રીના મિત્રો બેઠા છે, એડવોકેટ મિત્રો બેઠા છે, ત્યારે મને જણાવતા આનંદ થાય મિત્રો કે આજે એ વખતે જનધન એકાઉન્ટ એ એક વર્ષમાં 58 કરોડ બેંક એકાઉન્ટ ખુલ્યા. કેટલા? 58 કરોડ બેંક એકાઉન્ટ. અને એ વખતનો આંકડો કહો, અત્યારે કદાચ આંકડો વધ્યો હશે કે તમારા ને મારા વડીલો એ પૈસા પહેલા ક્યાં મૂકતા હતા? પૈસા સેવિંગ થાય ગોવિંદભાઈ તો કબાટમાં, ઓશિકા નીચે, બહેનો તો કપડાની નીચે આ પૈસા સંતાડતા હતા. અને ત્યારે આ 58 કરોડ લોકોના જ્યારે બેંક એકાઉન્ટ ખુલ્યા ત્યારે એ વખતનો આંકડો કહો 2 લાખ કરોડ કરતા વધારે રૂપિયા જે લોકોના અનસિક્યોર્ડ પડ્યા હતા એ સિક્યોર્ડ જગ્યાએ બેંકના ખાતામાં આવ્યા 2 લાખ કરોડ રૂપિયા. તમે પરિવર્તન સમજો કે કેટલું મોટું રિવોલ્યુશન્સ આ 2 લાખ કરોડ માર્કેટના આવ્યા અને એ લોકોને સેવિંગ ખાતાની અંદર એ વ્યાજ મળવાનું શરૂ થયું. અને આજે દુનિયાની સૌથી મોટી આ ઓનલાઈન યુપીઆઈના માધ્યમથી ટ્રાન્ઝેક્શન એ મિત્રો ભારતમાં થઈ રહ્યું. આખા દુનિયાનું સૌથી મોટું એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ ભારતમાં થઈ રહ્યું છે. અને રોજના પર ડે આખા દેશની અંદર યુપીઆઈના માધ્યમથી કોઈ 5 રૂપિયા, 10, 50, ઇવન રિક્ષાવાળો, પકોડીવાળો, બરફના ગોળાવાળો, આઈસ્ક્રીમવાળો, શાકવાળો, એ કોઈ પણ નાનામાં નાનો વેન્ડર હોય કે કોઈ પણ મોટામાં મોટો વ્યક્તિ હોય એ ઓનલાઈન પૈસા ટ્રાન્ઝેક્શન કરતો થયો અને રોજના 84 કરોડ કરતાંય વધારે રૂપિયા એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે મિત્રો. 84 કરોડ કરતાંય વધારે રૂપિયા. આ નાની ઘટના નથી, આ છે બદલાવ. આ 4399 દિવસનો એટલે 12 વર્ષનો આ બદલાવ છે. આ બદલાવ તમે ને મેં એકદમ સગી આંખે એક નજીકથી જોયો છે, પણ કદાચ તમને ને મને આ બદલાવ કદાચ ના દેખાય મિત્રો. હોલિસ્ટિક હેલ્થકેર, હમણાં જ હું અને માધવભાઈને બધા એક જનાના હોસ્પિટલમાં જઈને આવ્યા. કદાચ આ હોસ્પિટલમાં આજે હું ના ગયો તો મને કદાચ ખબર ના હોત. અહીંના સ્થાનિક લોકોને હું કહું છું કે એ હોસ્પિટલ એક વખત જોવા જેવી છે કે આપણા રાજકોટની અંદર આ પ્રકારની એકદમ અદ્યતન હોસ્પિટલ સામાન્ય પરિવારો માટે મળે. મેં ત્યાંના પરિવારના લોકોને ડૉક્ટર સાહેબ મળ્યો, મેં પૂછ્યું ગોવિંદભાઈ કે અહીંયા કોઈ પ્રકારના પૈસા લેવામાં આવે છે? નિઃશુલ્ક સેવા. પ્રાઇવેટ હોસ્પિટલમાં કદાચ બાળક જન્મ્યું હોય, ગામડામાં બાળક જન્મ્યું હોય, એની હેલ્થ સારી નથી, એની મધરની હેલ્થ સારી નથી, નિઃશુલ્ક આખી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ ના મળે એ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા મળી રહી છે. મેં પૂછ્યું એમ કે અહીંથી સાજા થઈને જવાનો રેશિયો કેટલા લોકોનો છે? જે બાળકો પ્રીમેચ્યોર બાળકો છે, જેની હેલ્થ સારી નથી, એના માટે કાચની પેટીમાં રાખવાની સુખ સગવડ છે. અને દર મહિને મને બેને દર મહિને 1000 બાળકો એ અવર જવર કરે છે, આવે છે અને જાય છે, સાજા થઈને જાય છે. આ નાનો આંકડો નથી મિત્રો. અને મોર ધેન 90% એ પોઝિટિવ રિઝલ્ટ બાળકો સાજા થઈને જઈ રહ્યા છે.
જે પણ મિત્રોએ આ જનાના હોસ્પિટલની વિઝિટ ના લો, ખાલી પરિકલ્પના કરજો, એક વખત એ આંટો મારજો કે આપણા ત્યાં આટલી મોટી હોસ્પિટલ છે અને આ પ્રકારની ટેક કેર થઈ રહી છે. વિદેશની અંદર વાત કરું, અમેરિકામાં કદાચ તમે કે હું હોઈએ અને તમને ને મને કદાચ એક્સિડન્ટ થાય અથવા એટેક આવે તો હોસ્પિટલમાં તમારે એપોઇન્ટમેન્ટ લઈને જવું પડે. અને એટેક આવી ગયા ને એમ તમને એમ કે જીતુભાઈ કે 2 મહિના પછી આવજો, તો શું થાય? એટેક આવ્યો હોય તો વૈષ્ણવ સાહેબ જતા રહીએ. આજે તમને જણાવતા આનંદ થાય છે કે આજે ગુજરાતની અંદર MBBSની સીટો એ 51,348 હતી. આજે 1,28,976 સીટો એ મિત્રો થઈ છે. અને દેશની અંદર મેડિકલ કોલેજો એ 842 હતી. આજે 2100થી વધારે મેડિકલ કોલેજો એ મિત્રો દેશની અંદર છે. એટલે આ છે રિવોલ્યુશન્સ. આ રિવોલ્યુશન છે કે ભાઈ ક્યાં 800 હોસ્પિટલ ને ક્યાં 2100 હોસ્પિટલ, ક્યાં 50,000 સીટો ને ક્યાં 1,28,000 સીટો. એટલે તમે પરિકલ્પના કરો કે દર વર્ષે દેશની અંદર 1,28,000 જેટલા ડોક્ટરો એ બહાર પડે છે અને લોકોની સેવામાં ઉપયોગી થાય છે. જ્યારે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 2014ની અંદર ત્યારે એમ્સ માત્ર 8 હતી. રાજકોટ વાસીઓ નસીબદાર છે કે જે એમ્સ મધ્ય ગુજરાતમાં જવાની હતી, એ એમ્સ એ રાજકોટમાં આજે દેશની અંદર 23 જેટલી એમ્સ એ મિત્રો છે અને આપણા ત્યાં પણ 1200 કરોડના ખર્ચે એ રાજ્યની પ્રથમ એમ્સ એ રાજકોટને ભેટ મળી છે. મિત્રો રૂપાલા સાહેબે ખૂબ સરસ વાત કરી ગયા કે કોઈ ઘરમાં બીમાર પડે અને રાત્રે 12 વાગે હું કહું કોઈના આપણા ઘરે કોઈ સ્વજન આવે કે ભાઈ મને હોસ્પિટલમાં જવું છે, દાખલ થવું છે, નીતિનભાઈ 5 લાખ રૂપિયા આપો ને, તો નીતિનભાઈ એમ કે 5 લાખ છે પણ કદાચ કાલે મળશે. એટલે પેલો એમ જેના સ્વજન બીમાર છે એવું કે હોસ્પિટલવાળો અત્યારે જ ભરવાનું કહે છે અને પૈસા નહીં ભરું તો ટ્રીટમેન્ટ નહીં કરે અને મારા સ્વજનને મરી જશે અથવા કંઈક નુકસાન થશે. અને ત્યારે આપણા ગજવામાં આ PMJY કાર્ડ જો કાર્ડ હોય તો કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા આપે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી 5 લાખ 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ એ ઇમિડિયેટલી તમે બતાવો એટલે તમારી કોઈ પણ રાજ્યની કોઈ પણ હોસ્પિટલની અંદર, ઇવન દેશની કોઈ પણ હોસ્પિટલમાં આ કાર્ડ તમારું ચાલે છે અને તમારી ટ્રીટમેન્ટ ઇમિડિયેટલી થાય છે. આ છે મિત્રો આ 12 વર્ષનો બદલાવ. અને અત્યાર સુધીમાં 60 કરોડથી વધારે લોકોએ આ આયુષ્યમાન કાર્ડનો 60 કરોડથી વધારે લોકોએ આ કાર્ડનો લાભ લીધો છે મિત્રો. અને મહિલા સશક્તિકરણની વાત હોય કે મુદ્રા યોજના હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે સખી મંડળો, 91 લાખ કરતાં વધારે સખી મંડળો દેશની અંદર ઓપરેટ થાય છે અને 10 કરોડ કરતાં વધારે બહેનો એ આત્મનિર્ભર થઈ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, દરેક લોકોને ખબર છે કે ધુમાડા ખાવા પડતા હતા, ચૂલા ઉપર આપણે રસોઈ કરતા હતા, એમાંથી આજે આખા દેશની અંદર લગભગ 11 કરોડ પરિવારોને આ ગેસના કનેક્શન આપી એ ખૂબ મોટું એ કામ એ માન્ય મોદી સાહેબે કર્યું છે. PM કિસાન સન્માન નિધિ અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં સીધા, કદાચ કોંગ્રેસના મિત્રો તમને મળી હતા કહેજો, ખાલી પૂછજો કે ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂપિયા 4 લાખ કરોડ, નોટ અ સ્મોલ એમાઉન્ટ, 4 લાખ કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે મિત્રો. કૃષિ મંત્રી પણ અહીંયા બેઠા છે ને માન્ય મુખ્યમંત્રીનો આભાર માને કે સૌરાષ્ટ્રમાં જ્યારે ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ, એક પણ દિવસનો વિલંબ કર્યા વગર આ તમામ રાજ્ય સરકારના મંત્રીઓ સીધા નીચે ઉતરી ગયા. કેળસમા પાણીની અંદર એ ખેડૂતોની વચ્ચે હતા. પ્રધાનમંત્રી શ્રી પોતે ફોન કરે મુખ્યમંત્રી કે ભાઈ ગુજરાતની સ્થિતિ શું છે, ગુજરાતના ખેડૂતોની સ્થિતિ શું છે. તમામ પ્રકારના સર્વે ઇમિડિયેટલી કરી અને 11,000 કરોડનું પેકેજ અને આપ્યા પછી એને ઇમિડિયેટલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું, ક્યાંય વિલંબ ના થાય એની ચિંતા કરવાની. અને એ વખતે 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવની ખરીદી મિત્રો આ નાની ઘટના નથી. અને MSP અંતર્ગત છેલ્લા 12 વર્ષમાં
આજે ટેકાના ભાવની ખરીદો અહીંયા જેટલા પણ બુદ્ધિજીવી લોકો જે સમજી શકશે કે જે પણ ખેડૂત અનાજ ઉગાડે છે એ અનાજને સારા ભાવ પોષણયુક્ત ભાવ મળી રહે, અને એના માટે ખાલી આંકડો બોલું છું કે 12 વર્ષમાં કોંગ્રેસના વખતમાં મને બરોબર યાદ છે, ગોવિંદભાઈ હું વચમાં રાજ્યપાલશ્રીનું ભાષણ સાંભળતો હતો, વીપી વૈષ્ણવજી, કોંગ્રેસના વખતમાં 50 કરોડ રૂપિયાની ખરીદી કરે અને એમાં રાજ્યપાલશ્રી કોંગ્રેસની સરકારને અભિનંદન આપે. હવે છેલ્લા 12 વર્ષમાં એમએસપીના ભાવમાં રાજ્યની દેશની અંદર માત્ર 26 લાખ કરોડ. રમેશભાઈ કેટલો આંકડો છે? 26 લાખ કરોડ ટેકાના ભાવની ખરીદી એ ખેડૂતો પાસેથી સરકારે કરી. આને શું કહેવાય કમલેશભાઈ? આ ક્યાં 26 લાખ કરોડ રૂપિયા કોના ખાતામાં ગયા? એ ખેડૂતોના ખાતામાં ગયા. પરિકલ્પના કરો તમે કે યુરિયાની થેલી જે આપણો ખેડૂત લાવી રહ્યો છે, અત્યારે આપણું એક મિશન પણ છે પ્રાકૃતિક ખેતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતીની તરફ એક ખેડૂત વડે કૃષિ મંત્રી સતત એના માટે પ્રયાસ કરી રહ્યા છે, રાજ્યપાલ સાથે ફરીને. રાજ્યપાલ શ્રી પોતે ગામડે ગામડે ફરી અને પ્રાકૃતિક ખેતી માટે લોકોને સમજાઈ રહ્યા છે. ત્યારે આ યુરિયાની થેલી પાછળ એ સરકારને એ 2500 કે 2600 રૂપિયાની થેલી આવે, સરકાર ખેડૂતને આપે 266 રૂપિયાની, તો સરકારને કેટલું મોટું બર્ડન થઈ રહ્યું છે. અને સરકાર આ 2600 રૂપિયાની થેલી માત્ર 266 રૂપિયામાં ખેડૂતને આપે, તમે પરિકલ્પના કરો કે ખેડૂતને કેટલો મોટો ફાયદો થાય. અને એટલા માટે અત્યારે જે દવાઓ અને ઝેર જે આપણે ખેતરમાં નાખી રહ્યા છીએ મિત્રો, અને એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાજ્યપાલશ્રી હોય કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે આપણા કૃષિ મંત્રી, એ સતત એ મિત્રો કહી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતીની દિશામાં હતી. જ્યારે દેશ આઝાદ થયો મિત્રો, ત્યારે 2 પ્રકારની ઇકોનોમી હતી. એ જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો છે વાતને સમજી શકશે કે એ વખતે એગ્રીકલ્ચર પર આખો ભારત દેશ નિર્ભર હતો. અને વિદેશથી કોઈ મહેમાન આવે અને એ વખતના પ્રધાનમંત્રી માન્ય નહેરુજી કદાચ પીએમ આવાસમાં કદાચ કોઈ વિદેશી મહેમાનને બોલાવવામાં આવે તો શું બતાવવામાં આવતું? મદારીનો ખેલ, 32 પુત્રનો ખેલ. માત્ર ભારત એગ્રીકલ્ચર ઇકોનોમી પર નિર્ભર હતું. થોડી ઘણી ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત થઈ હતી, અને આજે આ દેશની ઇકોનોમી આખા રિફોર્મ કરવાનું કામ કર્યું તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આજે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, આ રાજકોટ આ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે. કાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એ ડિક્લેર કરી છે. ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, રૂરલ ઇકોનોમી. માન્ય કૃષિ મંત્રી અહીંયા બેઠા છે, એમનો જે કૃષિ અને સહકાર ડિપાર્ટમેન્ટની પાસે છે, આજે રાજ્યનું કૃષિ અને સહકારનું ટર્નઓવર, સહકાર લેવલનું માત્ર અમૂલનું ટર્નઓવર વર્ષે 1 લાખ કરોડ છે. વર્ષે 1 લાખ કરોડ કરતા વધારે. રાજ્યની જેટલી એપીએમસી છે, બેંકો છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે, જ્યાં ખેડૂતો જે પાક ઉગાડી રહ્યા છે, જે એમએસપીના ભાવથી સરકાર ખરીદી કરી અથવા જેને એક્સપોર્ટ કરી રહ્યા છે, આ કૃષિ અને સહકારનું જે ટર્નઓવરની વાત છે એ 4.5 લાખ કરોડ કરતા વધારે છે. તમે એની પરિકલ્પના કરો કે રિફોર્મ કેટલા મોટા થયા છે. એટલે રૂરલ ઇકોનોમી, એવી જ રીતે મેડિકલ ઇકોનોમી. આજે મેડિકલનું આખું ટુરિસ્ટનું હબ બન્યું છે. ભારત અને ગુજરાત એ મેડિકલ ટુરિઝમમાં નંબર 1 છે અત્યારે. એવી જ રીતે ડિજિટલ ઇકોનોમી, મેં જે યુપીઆઈની વાત કરી છે, જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, આપણા પૈસા જે બહાર જતા હતા, જે કમિશન બહાર જતું હતું, અત્યાર સુધી અમેરિકન એક્સપ્રેસ કે મોટી મોટી પ્રાઇવેટ બેંકોના જે કાર્ડ હતા, આજે રાજ્યની તમામ અને દેશની તમામ ડિસ્ટ્રિક્ટ બેંકો એ પોતે કાર્ડ આપતી થઈ ગઈ. અને આ બધાના કમિશન જે આપણા બહાર જતા હતા એ બધા જ અટકવા માંડ્યા મિત્રો. એવી જ રીતે ટુરિઝમ ઇકોનોમી, અત્યારે આખા દેશનું સૌથી વધારે ટુરિસ્ટ ક્યાં આવતા હોય, વર્ષની અંદર ટ્રાન્ઝેક્શન થતું હોય, તો જે કરતા વધારે એ લોકો ત્યાં દર્શન માટે આવ્યા. દ્વારિકા હોય, સોમનાથ હોય, અંબાજી હોય, પાવાગઢ હોય,
અનિરુદ્ધભાઈ બેઠા છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જે કચ્છ એ માત્ર વ્હાઇટ ડેઝર્ટ તરીકે ઓળખાતું હતું, આજે કચ્છ નહીં દેખા તો કુછ નહીં. કચ્છની અંદર વર્ષે લાખો પ્રવાસી મિત્રો આવે છે. એટલે ટુરિઝમ ઇકોનોમી આખા દેશમાં ડેવલપ થઈ. સ્પિરિચ્યુઅલ ઇકોનોમી, આ દરેક મંદિરોની અંદર જે મંદિરોનો વિકાસ થયો, જે કોરિડોર કાશી વિશ્વનાથ હોય, કેદારનાથ હોય, ઉજ્જૈનનું મહાકાલ હોય કે સોમનાથ હોય, કે 450 વર્ષ બાદ પાવાગઢની અંદર ધજા ફરકી હોય, પાવાગઢનું ડેવલપમેન્ટ હોય કે દ્વારિકાનું ડેવલપમેન્ટ, મિત્રો આ સ્પિરિચ્યુઅલ ઇકોનોમી એ પણ એક ખૂબ મોટો ભાગ ભજવી જાય છે. એવી જ રીતે બ્લુ ઇકોનોમી, ગ્રીન ઇકોનોમી, આજે આખા દેશમાં નંબર 1 છે ભારત એટલે ગુજરાત, કે જ્યાં સૌથી વધારે રૂપટોપ એ સોલાર પેનલ લાગી છે. આ ગ્રીન ઇકોનોમી મિત્રો, દુનિયાનો સૌથી મોટો ખાવડાની આપણે સોલાર પાર્ક એ મિત્રો આપણા ગુજરાતમાં આવેલો છે. એવી જ રીતે ઓરેન્જ ઇકોનોમી, એટલે આ બધા જે ફેરફારો આ આપણા દેશને 12 વર્ષમાં મળેલી સિદ્ધિઓ છે મિત્રો. 12 વર્ષમાં એટલે 4399 દિવસમાં માનનીય મોદીજીએ કરેલી ક્રાંતિ છે. એવી જ રીતે લોજિસ્ટિક કોરિડોર, જેટલા પણ કોરિડોર બની રહ્યા છે, જે ટ્રાન્સપોર્ટની અંદર તમે પરિકલ્પના કરો કે દિલ્હીથી બોમ્બે તમારે જવું છે તો કોઈ પણ વાહનને મિનિમમ એ 48 કલાક કરતાં વધારે થતા હતા. અત્યારે 12 કલાકની અંદર એ ફ્રેટ કોરિડોર બન્યા પછી, પૂર્ણ થયા પછી 12 કલાકમાં મિત્રો પહોંચી જાય. પરિકલ્પના કરો કે દિલ્હીથી જે મટીરિયલ નીકળે અને ટ્રકમાં ત્યાં જવું હોય તો કેટલા સમય લાગે. એટલે એક મહિને સુધી ત્યાં ટ્રક પહોંચે, એમાં કેટલું ડીઝલ, પેટ્રોલ બળે, કેટલું કાર્બન એમિશન જનરેટ થાય. આ બધાની આખા દેશની અંદર આ ફ્રેટ કોરિડોર થવાના કારણે મિત્રો ખૂબ મોટો ફાયદો એ આગામી દિવસોમાં ભારતને થવાનો છે. એવી જ રીતે રેલવેનું નેટવર્ક, ઔદ્યોગિક લેવલે સ્પર્ધા, અને આજે જ મારે ઘણા બધા ઉદ્યોગપતિ મિત્રોને મળવાનું થયું. કાલે પણ એક ઇન્ડસ્ટ્રીઝ મારી વિઝિટ છે. અહીંયા નરેન્દ્રભાઈ પણ બેઠા છે. આજે રાજકોટ એ ઓટોમોબાઈલનું હબ છે, એન્જિનિયરિંગ હબ બન્યું છે. હમણાં જે હું પરાક્રમસિંહને પણ મળીને આવ્યો, સીએનસીની અંદર પણ મિત્રો નંબર 1 છીએ. આજે રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે. એવી જ રીતે આખું ગુજરાત એ વાઇબ્રન્ટની શરૂઆત થઈ. અહીંયા કેટલાય લોકો એવા સાક્ષી છે, પહેલી વાઇબ્રન્ટના ઉદ્ઘાટનમાં ગયા છે 2003માં, અને આજનું વાઇબ્રન્ટની શરૂઆત એ વખતે સાદા મંડપ માદે ટાઉન હોલ ખાતે એક વાઇબ્રન્ટ કરી હતી. અને આજનું વાઇબ્રન્ટ જોઈએ મિત્રો તો આપણને પરિકલ્પના થાય કે દેશ વિદેશના લોકો એ ભારત નહીં પણ ગુજરાતની ધરતી પર આવે અને લાખસો કરોડસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને જાય. મિત્રો આનાથી મોટી ક્રાંતિ કઈ હોઈ શકે. એવી જ રીતે માન્ય મોદીજીએ વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આ જે શબ્દો આપ્યા છે, આ દરેક શબ્દને કદાચ શાંતિથી આંખ બંધ કરીને ઘરે જઈ અને 5 મિનિટ માટે વિચારજો કે આ લોકલ ફોર વોકલ આ એક શબ્દથી એ કેટલો મોટો ફેરફાર એ ગામડાઓ લેવલે આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા, ડિફેન્સ ક્ષેત્રની અંદર ભારતમાં પહેલા ક્યાંય નહોતું. આજે ડિફેન્સમાં આપણે 30 થી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા થયા છીએ. આજે દુનિયાનું ભારતનો સૌથી મોટો આપણો કોસ્ટલ એરિયા, ભારતનું સૌથી વધારે એક્સપોર્ટ ક્યાંય થતું હોય તો મિત્રો એ ગુજરાતમાંથી થઈ રહ્યું છે. રાજકોટના લોકોને મેન્યુફેક્ચરિંગ કરીને અહીંથી એક્સપોર્ટ કરવું હોય તો અહીંથી પોર્ટ આપણે નજીક પડે છે. અને કાલે જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પણ બહાર પાડી છે, એના ઘણા બધા ફાયદો થવાના છે મિત્રો. અને એવું ચોક્કસ કહીશ કે મિત્રો કે જે રીતે મોદી સાહેબે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે આખા દેશની અંદર, અને ગુજરાતને શું મળ્યું, તમને કદાચ કોઈ પૂછે કે આ 12 વર્ષમાં ગુજરાતને શું મળ્યું, 4399 દિવસમાં ગુજરાતને શું મળ્યું. સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદમાં BRTS, મેટ્રો ટ્રેન, આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન, અટલ સેતુ, સુદર્શન સેતુ, વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે 64 લાખ કિમીનો નેટવર્ક, રોડનું નેટવર્ક આખા દેશનું છે. નેશનલ હાઈવેનું એ રેકોર્ડ આખું જે નેટવર્ક છે એ 1,46,572 કિલોમીટર. હમણાં જે નરેન્દ્રભાઈએ કીધું એમ કે એરપોર્ટની સંખ્યા 164 થઈ. અને એવું કહીશ કે દેશના પર કેપિટલ ઇન્કમ એ 86,687 રૂપિયાથી વધી અને 2,12,981 રૂપિયા પર GDP જે $2.2 ટ્રિલિયન ની વધીને આજે 4.15
ટ્રિલિયન ડોલર થઈ છે મિત્રો. અને 5 શહેરોની અંદર આજે એ મેટ્રો દોડી રહી. 26 શહેરોમાં એ 1500 ને 1155 કિલોમીટરનું એ મેટ્રો નેટવર્કનું કામ અત્યારે ચાલુ છે. અને હમણાં જ અમદાવાદમાં બીજી મેટ્રો ફેઝનું એ મંજૂરી પણ એમણે આપી છે. સાથે સાથે મિત્રો એવું કહીશ કે ગુજરાતની અંદર સરદાર સરોવર, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ 5000 કરોડના ખર્ચે, રાજકોટમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એમ્સ હોસ્પિટલ, ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન જામનગર, આપણી ગિફ્ટ સિટી, નવસારીમાં પીએમ મિત્ર પાર્ક, ટાટા ફેસિલિટી એરક્રાફ્ટ ઉત્પાદન વડોદરામાં, એટલે વડોદરાની અંદર એ પ્લાન બનતું થયું છે. આજે એવું ચોક્કસ કહી શકાય કે દેશની અંદર પિનથી લઈને પ્લેન સુધીની તમામ વસ્તુઓ એ આજે ભારત અને ગુજરાત મિત્રો મેન્યુફેક્ચર કરતું થયું છે. ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ, ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ એટલે આપણો સુદર્શન સેતુ, સાણંદ ખાતે કદાચ દુનિયા ક્યારેય નથી વિચારતી કે ભારતની અંદર અને એમાં ગુજરાતમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આવશે. આજે 3 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ એ ગુજરાતમાં ઊભા થઈ રહ્યા છે અને સેમિકન્ડક્ટર જે ચીપ છે એ બનવાનું મિત્રો ચાલુ થયું છે. આવી કેટલીય બાબતો છે કે જે 12 વર્ષમાં મિત્રો એ બદલાવ આવ્યો છે. અને આ 12 વર્ષ જે છે એ માત્ર એક સરકારના 12 વર્ષ નહીં, પણ આ 12 વર્ષ એ વિશ્વાસના 12 વર્ષ છે. આ 12 વર્ષ વિકાસના 12 વર્ષ છે. આ 12 વર્ષ એ સેવા, સમર્પણ અને સંકલ્પના અને જનકલ્યાણના 12 વર્ષ છે. એટલે હું કહીશ કે આ 12 વર્ષ એ કોન્ફિડન્સલી, એ કમિટમેન્ટ સાથે, કમ્પેન્શન સાથે અને સાથે સાથે કન્સિસ્ટન્સી સાથે એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ જર્નીને પાર કરી છે. અને હજી હમણાં જ તમને નવાઈ લાગશે, આખા દેશની અંદર તમામ મંદિરોમાં, ગુજરાતના તમામ ગામડાઓથી લઈ અને બધા જ મંદિરોમાં એમના લાંબા દીર્ઘાયુ માટે બધાએ મિત્રો પ્રાર્થના કરી. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જે આજે આ વાતો થઈ છે, આ ચોક્કસ મને આશા છે કે આ બધી બાબતો એ 12 વર્ષનો આ હિસાબ એ પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. સૌનો આભાર.